નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું ચેનલની અંદર. સાંભળો મનસુખભાઈ રાઠોડ ને અપૂર્વા કાઠી વચ્ચે બાકાજીકી. હે કદાચ હું ન બોલવાનું હોઉં તો ચેનલમાં ન હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. એ તો કોઈને બી બોલવું પડે એવું થોડું છે. એમ તો જય માતાજી બોલો. જય પિતાજી, હે જય પિતાજી, જય માં મેલડી. જય પિતાજી. ઓલા અમારે હું માન બાપ બે હોય તો જ થાય, નકર નો થાય. એટલે તમે માતાજીને માનો, હું પિતાજીને માનું. બરાબર. કેમ કે મા વગરનો છોકરો નો, બાપ વગરનો છોકરો આવે. નકરી માં હોય હું શું તમને કરે? એમ કહું છું મનસુખભાઈ, આવડાનો નંબર આપો ને. આવડો જે તમારી સામે જે વાત કરે છે, તમે તો માની લો કે જે એક નાસ્તિકપણું તમે વાપરો છો, શેનું બરાબર. આ જો ને તમે કહો કે હવે 21 લાખ રૂપિયા આપે ને દીકરા આમ ને તેમ ને એટલી વસ્તુ કરે છે સતુભા, તો કાંઈક તમે વિચાર તો કરો. હું આપે સતુભાની સામે મારી વાત સાંભળો. જો તમે સાંભળો, સતુભાઈએ તમે બતાવ્યું છે. અકુભા મારી સાથે તમે અટાણ ભાડાના મકાનમાં રહ્યો છો ને તમે એમ કહો કે હું 21 લાખ આપું તો આવે ક્યાંથી? ઈ તો સમાજ કોઈ ગમે તે ભાડાના મકાનમાં રહું છું. તમે અહીંયા આવો કે આપણે તેલનો તાવો માંડવો હવામાનનો, તમારા માટે હવા પાણીનો. હાલો આવો. મારે તમે ક્યાં બાપનો તમે ક્યાં તમે હું ભલે બળી જાઉં, હું ભલે ગમે એ થઈ જાય, અને તમે કે મને ભાડાના મકાન મળો, તમે કેટલી જોડે મને ભાડાના મકાનમાં, હું ગમે ત્યાં રહેતો, હું ભિખારી છું મારી માતાનો. હાલો ની ઈ તો બરાબર. મનસુખભાઈ, તમે આ બધું રહેવા જો. આજે રહેવા જો. તમને સાચું કહું, તમે હવે ભિખારી હોય એની પાસે તમારે હું કાઢ લેવું. એટલે મારે દેવડીના ભિખારી છે. આમ તો રાજા જ છીએ અમે નો હોય ને કોઈ ભલે તમે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને. એટલે અમારે એની હારે હું રાજા આવ્યો. માતા મેળવીના ભિખારી. ભલે ને ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને. તમે પેલા ભિખારી જતા, તમે ભિખારી જતા ઉકળતા તેલના તાવે નહીં, ખાલી એમને ખોટું ધૂળતા ધાક વગાડતા અને નાસ્તિક પણ વાપર્યું, અને તમારું આ બધું ભાંડો ક્યાં ફૂટ્યો ખબર છે ને તમને? હજી રેવા જેવો તમને સાચું કહું છું. તો કેસ થાય, એમાં બીજું કઈ ફેર ન પડે. એમને ખોટા બદનામ નહીં થાવ. અને હજી તમને હજી સાચું કહું છું, હજી રેવા જેવો એમ. તો કે શું રેવાય? એટલે હું તમે જ્યાં પૈકી લાગુ ને મારી લાગુ ને. તમે જો ભાઈ, તમે માનો નો માનો, એટલે તમે આગળ હું કીધું કે નહીં મેલડીમાં બોલો, એવી તમે ફરજ પડી શકો. તમે મેલડીમાં બોલો કે ન બોલો, આનો એ બધો તમે તમારા મોઢેથી હમણાં જો આમાં રેકોર્ડિંગ છે, તમે તમારા મોઢેથી બોલ્યા નહીં કે મેલડીમાં બોલો જ, નકર જય માતાજી બોલો. એટલે તમે કોઈને દબાણ કરી શકો. જય માતાજી તો હવે મારી વાત આવડે. તમે મારે કદાચ ન બોલવું હોય તો આવો વાત વિવાદ રહેવા જોઈએ એમ કહું છું. મારે કદાચ કાંઈ ન બોલવું હોય તમારે ફોન જ કામ કરવો. તમે ખોટા પછી શું છે કે ભાખર કે ખોટા ભરાઈ જાવ રેવા દો. કડકા ભરાઈ જાય તો ભાઈ મોત આવતું હોય ને આજ આવતું હોય કાલે આવે તેનો કાંઈ વાંધો નથી. અમે તમે એમ નહીં, આ તમે આજે લાખો ની પબ્લિક જાય છે, પછી આવડો નપાવટના પેટીઓ એ દરબારના પેટનો થોડો છે. કોને નંબર આપો તો મને નંબર આપો ને. ના તમે સમજતા નથી. નંબર કોઈની પાસે કોઈને ન દેવા. નંબર આ દુનિયા બધાની પાસે હોય જ, અને એ કાંઈ કરવા મનસુખભાઈ વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો તો એમાં હું ઉખાડી લીધો ખુખારમાં મેલડીનો. આવું બધું મારે તમે દુકાન છે, આ દુકાન લઈને બેઠા હોય. તમે એમ નહીં, તમે આ બધા ફોનમાં સાદા ફોજદારી કરો. હું તમને કહું છું ખરાબ મનનો તમે મારે મારી નાખે. ઉકળતા તેલના તાવા પીનારી માતા છે, અમને ખબર છે. પીવા કરતા તેલ કાઢો ને. પીવાની શું જરૂર છે? તમે કોણ કઈ પીવાનું હાચે કરી? ઈ તો બીજાને ભરમાવા છે. એટલે ઈ તો બીજાને ભરમાવા તેલ કાઢીને દો ને. તેલ કાઢો ને. પીવાની ક્યાં જરૂર છે? તેલ પીવાનું તમારે કોને દેખાડવું છે? હું કામ સમાજ ને ભરમાવો છો? તેલ કાઢો ને. 10-20 ડબ્બા 10-20 ડબ્બા તેલ કાઢો ને. પીવાનું તમે કોને બાપનો 10,000 પીવું પડે? તમે કોને બાપનો તમે કોને બાપાના હમ દીધા છે? તમે ગરમ તેલ પીવું. તમે ક્યાં બાપા હમાસા દીધા? તમે ગરમ તેલ પીવું. તમે દેવી પૂજક હોય તો તમે કોણ બાપાના હમ દે છે? તમે ગરમ તેલ પીઓ ને હાથ નાખો હાથે કરીને દોઢડીને રાસો હું કામ પીવા મરો છો? તમે કોઈએ કીધું તેલમાં હાથ નાખો? કોઈએ કીધું? એમને અમે કીધું તમે તેલમાં હાથ નાખો? એમને અમે તમે કીધું તેલમાં હાથ નાખો? એમને કદાચ તેલથી કદાચ હાથ પાડી લ્યો તો મને શું વાંધો? તમે કદાચ તેલથી સવારે મારી સાંભળો, સવારે હું કરતા તેલથી ગાંડું થયું મને શું?
હે આ તારે એમ નહીં આ તમે વસ્તુ નહીં એમ નહીં મારી વાત સાંભળો બકા આજે ખબર છે ને હું છું તું તો એને મારું તો નહીં થાય હું તમે નથી કહું છું કદાચ ઉકળતા તેલથી હવાર સાંભળો એ ભાઈ કોઈને ફોડકા થયા હોય સાંભળી લ્યો હું કોઈ સાંભળો કદાચ ઉકળતું તેલ કરીને કદાચ આપણે હાથ પાણી લઈ લેજે મેં એવું કોઈને કીધું છે કે તમે લ્યો એમ મેં તમને કીધું તમે ઉકળતા તેલમાં હાથ લ્યો એની વાત જ નથી આવતી આમાં દેવની વાત નથી આવતી ઉકળતા તેલની જ વાત આવે એમ નહીં તમે ઉકળ આમાં દેવની વાત જ નથી આવતી આમાં સાંભળો તમે ને કોઈ સાંભળો સાંભળો તમે કોઈ કીધું તમે હાથ નાખો તમે કોઈ દેવનું કહે છે તમે હાજર કરીને મેલડી બહાર પડો તમે કોઈ કીધું તમે મેલડી બતાવો તમે ઉકળતા તેલમાં લ્યો તમે વાહન રેડો તમે એવું કોઈ કહે છે તો તમે બતાવો છો કોઈ બીજી વાતો મારી વાતો કરો મારે ઘરે હું જે કરતો હોય મારે ઘરે હું ફળા નાખ કેવું જે કરું મારો પોતાનો સમાજની વાતો કરો તમે તમારા પૂરતી જ કરો આપણે આપણી કરો કોઈ સમાજ તમે કીધું હું સતુભા ક્યાં તમારા માસી ભાઈ છે ઈ સતુભા રે તમારા તમે ધંધાભાઈ છો એમ કહો અમારા ધંધામાં ખોટ પડી છે અને આમાં અમને નુકસાન થાય છે મૂળ તમે અને તમે કહેતા 1100 રૂપિયા લે છે અને ઓલો ભડવીના પેટનો જે દરબારનો દીકરો નથી નીચની ઓલાદ છે એ એમ કહેતો કે 1 લાખ રૂપિયા તારા બાપા કેવડે તું ચેલેન્જ બેક ને અને હું તને ચેલેન્જ કહું છું એમ કે આવી તો મસાણી મેળવીએ સાંભળો પણ ત્યાં બોલાવો છો હું કામ ને તમે હું કામ બધે ભેગા કરો તમે તમારે પૂરતું કરો ને તમે અહીંયા તો લાખોનો પબ્લિક જાય છે સતું તમે હું કામ ઈ જાતા હોય ઈ ભલન જાય એને કોણ ના પાડે તમે હું કામ બેકારો કરો જાય જવા નથી હું તમને પ્રેમથી સમજાવું છું કે હું ક્યાં બુદ્ધિ વગરનો છું તમારે મને સમજાવવું પડે એમ છે મારા બુદ્ધિ નથી તમે માનો છો તમારે બધા તમે મેલડી ઢૂંઢતા તક નહીં હું તો અટાણે હમણાં ખબર ખમા સતુભાની મેલડી હો લ્યો દે ગાડી થઈ ગયા આખું કાઠીની મેલડી બોલું હો બાપ અને તમે ને બધાને ભાડામાં મકાનમાં રવા દો ને તમારે ખાવા ખીચડી નો રમતા બાજુ હકુ કાઠીની મેલડી બોલું દીકરો તમે હપ્તા ફરતા થઈ જાઓ અને હું કપારા ટીલું કરે અને મોઢા મોવાળા વધારે મારી માતાને દિવાળી બધું છે મારે કોઈ વાતની ખોટ નથી હા બ્રો હું પણ કદાચ તમે રાજી થતા હો તો હું આજથી ધૂણવાનું ચાલુ ખમા હું હકુભાની મેલડી હો અને હું બધાને જો ભાડે નો મકાન લેવડાવું અને દીકરો તમારે ખાવા ખીચડી ન રવા દો તો માનજો બાપ તમારી મેલડી બોલી છે ના હું હકુભાની મેલડી જોડું તમે રાજી થાવ માઈ જાય તમે રાજી થાવ મનસુખ એમાં મારી ઝીણકુડી મેલડી રમે એ મારી માં તો વ્યાજ ના પૈસા નાખ્યા મારી હકુ ભુવા નહીં ત્યાં મકાન ભાડા દીધું મેં તને મને મેળ્યું નો કરાવી મારા બાપની દેવી ભાઈ ખોટી વાતો નહીં કરવાની ઈ બધા અહીંયા કોઈ છે ને અહીંયા કોઈ નબળી દેવ નથી બેઠી દાડા મસાણી મેળવી બેઠી છે નદી કાંઠે જાજો ટાઈમ નહીં લાગે મનસુખભાઈ જાજો ટાઈમ નહીં લાગે હજી તમે માઇન્ડ સમાજમાં મારે જો ન્યા સાંભળો ન્યા મેલડી માનું છે તમે સ્થાનક છે ન્યા બધા ઓલા બિચારા દારૂ પીવા આવે ન્યા કણ હાજે આદિવાસી બજારા દારૂ ની કોટો તમે વિડીયો નાખ દો તમે તેની સુરત આવ્યો તો મેલડી આવું તો તમારે એ મેં મેં જોયેલું છે હું આવ્યો તો દાનાભાઈ ઘરે તમે ક્યાં બેહો છો મારે નથી ચડાવવું ભાઈ મારે તમારી એક રેકોર્ડિંગ બે ચડાવ્યું જ નથી અને હું ચડાવવાનું જ નથી હવામાન ને મારે મહિનાનો ડબ્બો જોઈ છે મારે હવામાન ને શું કરવો છે મારે ઘરે અટાણે 20 મણ સાંભળો 20 40 મણ ઘઉં પડ્યા છે તેલના ડબ્બા છે ઈ ખાવા ઈ કેને ન રહે ઈ કાઈ દેવના હિસાબે સાંભળો ઈ દેવના હિસાબે નથી રહ્યા ધીરે ઝાડા નો થઈ જાય બહુ જોર કરવા માં ઝાડા નથી આટલું બધું જોર કરો એ પૂછબળ કરો માં અને પૂછબળ કરો માં તમે બહુ જોર બહુ કરો છો હું પૂછબળ નથી કરતો મારી બોલી જેવી છે તમને ખબર છે બેલું ભરાવીને હું વાળાથી ક્યાં થઈ જાય બીજું વાઘરિયા વર્ષની મેળવી મળેલી છે
ઈ પણ ઈ હારું તમે ઈ દેવ ધૂણો છો નકર માણસ છે તો આશાપુરા છે કોઈ રાજા રજવાડોની દેવ આ છે આ મેલડી ધૂણો છો એટલે તમે ઊંચા ગણાવો. હા એવું છે થઈ અમે હા પણ કેમ કે તમે તો કઈ તીજે હાલે એવું નથી આશાપુરામાં કરો તો ઓલા દરબારો મારા બધાય બ્રો આશાપુરા ધૂણો ને તો તમે ને જાડેજા દરબારો બધાય મારે એટલે તમે તમને ખબર છે કે વાઘરી ઓલા દેવી પૂજક કઈ કરે નહીં એટલે તમે એમ ના જાડેજા દરબાર ના મારે તમને તો તમે આશાપુરા ધૂણો જો ત્રીજે દી નો માર મને આ પાડજો. આમાં તો કહીએ કે એમ નહીં હા બ્રો કોઈ આશાપુરામાં ઠેકડા નો મારે ઈને ખબર છે ઈ દેવ. હા બ્રો પારસી રામનું નામ લ્યો ને પારસી માતાજીનું અપમાન કરો તમારો સમાજ તમારી ઉપર છૂકવા મળશે એટલું સમજી લેજો. પડક થૂક વાંધો નહીં ભલે હા તો વાંધો નહીં જય માં મેલડી એલાનો નંબર હોય તો આપો મને. એના નંબર મારી